નમસ્તે મિત્રો. ધોરણ 11 અને 12 લેંગ્વેજ ફંક્શન નામનો એકદમ સરળ અને સહેલો ટોપિક આવે છે કે જેમાં જે 3 માર્ક્સનો પૂછાય છે ધોરણ 12ની પરીક્ષામાં અને 11માં પણ સેમ જ હોય છે. જે સેક્શન નંબર એ ક્વેશ્ચન નંબર 8, 9 અને 10માં 3 માર્ક્સનો પૂછાય છે. એકદમ સરળ ભાષામાં બેટા સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે તમને એક બાજુ લેંગ્વેજ ફંક્શનના વર્ડ્સ આપેલા છે અને બીજી બાજુ લેંગ્વેજ ફંક્શનના નામ આપેલા છે. તમને એક વાક્ય આપ્યું હોય, એ વાક્યની અંદર એ લેંગ્વેજ વર્ડ્સ લખ્યું છે ને, એમાંથી કોઈ શબ્દ આપેલો હોય, એ શબ્દ ઓળખવાનો અને ઉપર કૌંસમાં તમને લેંગ્વેજ ફંક્શનના નામ આપેલા હોય, એ નામમાંથી યોગ્ય નામ પસંદ કરી અને તમારે વાક્યની નીચે જવાબ તરીકે લખવાનું છે. તો પહેલો પ્રકાર છે આપણો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. એકલું કન્ડિશન આપ્યું હોય, કન્ડિશન ઇન ધ પાસ્ટ આપ્યું હોય કે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ આપ્યું હોય, બધું સેમ જ. એના માટે તમારે કયા શબ્દો યાદ રાખવાના છે? તો કે ઇફ, અનલેસ, ઓર અને અધરવાઇઝ. આ શબ્દો આપેલા હોય તો આપણે જવાબ તરીકે શું લખી શકીએ? તો કે કન્ડિશન ઇન ધ પાસ્ટ લખી શકીએ. ફરીથી ઇફ, અનલેસ, ઓર, અધરવાઇઝ, તો શું આવશે? કન્ડિશન ઇન ધ પાસ્ટ. એવી જ રીતે તમને ધો, અલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાઉએવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, બટ, યટ અને સ્ટીલ જેવા શબ્દો જો વાક્યમાં આપેલા હોય તો તમારે કૌંસમાંથી કયો શબ્દ પસંદ કરવાનો? તો કે કોન્ટ્રાસ્ટિંગ. કોન્ટ્રાસ્ટિંગ મીન્સ શું? વિરોધાભાસ. બે વાક્ય વચ્ચે જો વિરોધાભાસ દર્શાવતો હોય તો આપણે શોઈંગ કોન્ટ્રાસ્ટ નો ઉપયોગ કરી શકીએ. ચલો તો આગળ વધીએ. ટોકિંગ અબાઉટ રિઝલ્ટ. રિઝલ્ટ મીન્સ પરિણામ દર્શાવવું. તો એ માટે શબ્દો કયા? તો કે ટુ, ઇનફ ટુ, સો ધેટ અને સચ ધેટ. અહીંયા ટુ બે વાર આપ્યું છે, તો ટુ અને ટુની વચ્ચે જે વિશેષણ આપ્યું હશે એ વિશેષણ નકાર હશે, વાક્યનો અર્થ નેગેટિવ થતો હશે, પરિણામ દર્શાવતું હશે. ઇનફ ટુ આપ્યું હશે તો એની આગળ જે વિશેષણ આપ્યું હશે એ વિશેષણ પોઝિટિવ હશે. સો ધેટ અને સચ ધેટની વચ્ચે પણ વિશેષણ આપ્યું હશે તો એને શું કહીશું આપણે? ટોકિંગ અબાઉટ રિઝલ્ટ. નંબર 4 છે આપણું ટોકિંગ અબાઉટ પર્સન, પ્લેસ, થિંગ ટુ રિલેશન વિથ સમથિંગ. મતલબ કે કોઈના વિશે આપણે વાત કરતા હોઈએ તો શું લખી શકાય? ટોકિંગ અબાઉટ પર્સન, પ્લેસ, થિંગ ટુ રિલેશન વિથ સમથિંગ. મતલબ લાઇક અને અનલાઇકથી શરૂ થતા વાક્યો. ફોર એક્ઝામ્પલ, લાઇક સચિન તેંડુલકર એમ કરીને વાક્ય આપ્યું હોય તો એ વાક્ય ટોકિંગ અબાઉટ પર્સન આવે. કોઈ જગ્યાની વાત થતી હોય તો પ્લેસ આવે, વસ્તુની વાત થતી હોય તો થિંગ આવે. એ જ રીતે સેમ એઝ અને સચ એઝનો પણ વાક્યમાં ઉપયોગ થયેલો જોવા મળે તો આપણે જવાબ તરીકે શું લખવાનું છે? ટોકિંગ અબાઉટ વ્યક્તિ હોય તો પર્સન, જગ્યા હોય તો પ્લેસ અને વસ્તુ હોય તો થિંગ ટુ રિલેશન વિથ સમથિંગ. પછી આગળ છે કમ્પેરિંગ પર્સન, પ્લેસ ઓર થિંગ. કમ્પેરિંગ એટલે બધાને આવડે જ છે આપણને. કમ્પેરિંગ એટલે તો કે ડિગ્રી. આપણે ધોરણ 7થી ભણી ગયા ડિગ્રી, એ જ એને શું નામ આપ્યું અહીંયા? કમ્પેરિંગ. બે વસ્તુ, વ્યક્તિ, પદાર્થની વચ્ચે તુલના કરવામાં આવતી હોય તો ડિગ્રીનો ઉપયોગ થાય. 2થી વધુનો હોય તો પણ ડિગ્રીનો ઉપયોગ થાય છે. તો એમાં શબ્દો કયા જોવા મળતા હતા બેટા? તો કે પોઝિટિવ ડિગ્રી હોય તો વાક્યની અંદર એઝ વિશેષણ અને એઝ જોવા મળતું હતું. કમ્પેરેટિવ હોય તો વિશેષણની પાછળ ઈઆર અથવા તો વિશેષણની આગળ મોર પ્લસ ધેન જોવા મળતું હતું, તો આપણે અહીંયા ધેન લખ્યું છે. સુપરલેટિવ હોય તો વિશેષણની આગળ ધ અને વિશેષણનું ઈએસટી અથવા તો સુપરલેટિવનું ફોર્મ જોવા મળતું હતું, તો એને આપણે
કમ્પેરિંગ કહી શકીએ. પછી ડબલ કમ્પેરિઝન છે, મતલબ વાક્યની શરૂઆત ધ પ્લસ કમ્પેરેટિવ શબ્દથી થઈ હોય, મતલબ ધ મોર યુ રીડ ધ મોર યુ ગેટ, ધ મોર યુ ઇટ ધ મોર યુ ગેટ હેલ્થ. તો આવા શબ્દો જોવા મળે તો પણ આપણે શું કહી શકીએ, એને કમ્પેરિંગ કહી શકાય. હવે છે એક્સપ્રેસિંગ ટાઈમ, મતલબ સમય દર્શાવવો. કયા કયા શબ્દો છે એના, તો વેન, વાઇલ, ટીલ, અનટીલ, એઝ સૂન એઝ, નો સુનર ધેન, હાર્ડલી, વેન. અહીંયા ધ્યાન રાખજો, નો સુનર આવે અને ધેન આપ્યું હોય તો ટાઈમ કહેવાય, અને વિશેષણને આગળ ઈઆર લગેલું હોય અથવા તો મોર પ્લસ વિશેષણ આપ્યું હોય તો કમ્પેરિઝન કહેવાય. તો ટાઈમમાં કયા કયા શબ્દો, વેન, વાઇલ, ટીલ, અનટીલ, એઝ સૂન એઝ, નો સુનર ધેન અને હાર્ડલી વેન. હવે રીઝન મીન્સ કારણ દર્શાવવું. તો સો, ધેરફોર, હેન્સ, બીકોઝ, એઝ, સિન્સ, બીકોઝ ઓફ, એન અકાઉન્ટ ઓફ, ઓઈંગ ટુ અને ડ્યુ ટુ. આ બધું શું બતાવે, કારણ, મતલબ જેથી, તેથી, કારણ કે આવા શબ્દનો અર્થ આવતો હોય વાક્યમાં તો આપણે ત્યાં રીઝન વાપરી શકાય. નંબર 8, એક્સપ્રેસિંગ પર્પઝ અથવા શોઈંગ પર્પઝ અથવા એકલું પર્પઝ. પર્પઝ એટલે હેતુ અથવા તો ઉદ્દેશ્ય. તો વાક્યમાં કોઈક ઉદ્દેશ્ય આપ્યો હોય, કોઈ હેતુ આપ્યો હોય તો આપણે કયા કયા શબ્દોનો ઉપયોગ કરેલો છે જોવું પડશે. 4 શબ્દો છે એના માટે, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, ધેટ, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ. રેડી? સૌથી વધારે ઉપયોગ એનો થયેલો હશે, 2 જ શબ્દો હશે વધારે, ઇન ઓર્ડર ટુ અને વિથ અ વ્યૂ ટુ. તો આ પર્પઝ દર્શાવે છે. નંબર 9, એક્સપ્રેસિંગ સપોઝિશન અથવા તો મેકિંગ સપોઝિશન, મતલબ ધારણા દર્શાવવાની છે. ધારો કે, જાણે કે, એવું કહેવું છે તો સપોઝિશન આવે છે. એના શબ્દો છે એઝ ઇફ, એઝ અને લાઇક. આ 3 શબ્દોમાંથી કોઈ શબ્દ જોવા મળે. જો પહેલામાં લાઇક હતું તે વાક્યની શરૂઆતમાં હતું અને આ લાઇક હશે તે વાક્યની અંદર જોવા મળશે, તો એ આપણે શું કરીશું, એને સપોઝિશન તરીકે ઓળખી શકીશું. પછી છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. મેનર દર્શાવે, રીત બતાવે, જાણે કે, જેવી રીતે, એવું દર્શાવવા માટે કયા શબ્દો હશે, તો કે એઝ અથવા તો લાઇક જોવા મળે તો સમજવાનું કે આ કયું છે, એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. સપોઝિશન અને મેનર ઓફ એન એક્શન એ સૌથી સરળ છે, યાદ રાખવાના 2 શબ્દો છે. એઝ ઇફ જોવા મળે તો સપોઝિશન અને એકલું એઝ જોવા મળે તો મેનર ઓફ એન એક્શન. 2 વાર એઝ જોવા મળે તો કમ્પેરિઝન. ત્યારબાદ નવો ટોપિક છે ઓફરિંગ સજેશન. કયા કયા સજેશન એટલે શું કરવાનું, તો કે સલાહ આપવાની, સૂચન કરવાનું. તો શબ્દો છે એના શુડ, ઓટ ટુ, લેટ્સ, હેડ બેટર, વાય ડોન્ટ યુથી શરૂઆત થઈ હોય તો આને શું કહીશું આપણે, ઓફરિંગ સજેશન, મતલબ સૂચન કરવાનું છે. તમારે જોઈએ એવું શબ્દ કહેવું છે તો એને સજેશન તરીકે આપણે ઓળખી શકાય. પછી શોઈંગ નેસેસિટી અથવા કમ્પલ્ઝન, મતલબ જરૂરિયાત દર્શાવે, એને શું કહેવાય, નેસેસિટી. તો કયા શબ્દો છે, મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ, વિલ હેવ ટુ અને હેડ ટુ. એક્સપ્રેસિંગ ચોઇસ. ચોઇસમાં એક જ શબ્દ, વુડ, રાધર પ્લસ V1, વુડ લાઇક ટુ પ્લસ V1, વુડ પ્રિફર ટુ પ્લસ V1. આ બધાની પાછળ કમ્પલસરી ધેન આપ્યું હોય તો એક્સપ્રેસિંગ ચોઇસ, મતલબ પસંદગી દર્શાવવા માટે શું વપરાય છે, તો એ કે એક્સપ્રેસિંગ ચોઇસ વપરાય છે. એમાં શબ્દો કયા રાખવાના, વુડ, વુડ લાઇક, વુડ પ્રિફર અથવા તો વુડ રાધર થી ઓળખી શકાય કે વાક્ય એક્સપ્રેસિંગ ચોઇસનું છે. પોઈન્ટ નંબર 14, સિકિંગ અથવા તો આસ્કિંગ પરમિશન, મતલબ તમારે કોઈની પાસે પરવાનગી માંગવી છે તો કયા શબ્દો વાપરીએ છીએ આપણે, મે આઈ,
કેન આઈ, યસ. તો એ શબ્દો છે ને મે અથવા તો કેન પ્લસ પ્રોનાઉન, મતલબ આઈ, વી, હી, શી, ઇટ, એને શું કહેવાય? પ્રોનાઉન. આગળ જોઈએ 15 નંબર, રિક્વેસ્ટિંગ અથવા તો મેકિંગ રિક્વેસ્ટ. તમારે કોઈને વિનંતી કરવી છે, એ થયું આસ્કિંગ પરમિશન અથવા તો રિક્વેસ્ટ, બંને એક જ. પહેલાંની અંદર કેન અને મે વપરાતું હતું, તો અહીંયા કુડ અને વુડ વપરાય છે. કુડ અથવા તો વુડ પ્લસ યુ, કોઈને રિક્વેસ્ટ કરવા માટે આપણે યુનો ઉપયોગ કરી શકીએ છીએ. આગળ છે શોઈંગ એબિલિટી. એબિલિટી મતલબ તમારામાં રહેલી ક્ષમતા, તાકાત, આવડત, એને શું કહીશું આપણે? એબિલિટી. તો એ માટે કયા શબ્દો વાપરી શકાય? વર્તમાનમાં ક્ષમતા હોય તો કેન વાપરી શકાય, અને ભૂતકાળમાં ક્ષમતા હતી એવું દર્શાવવું છે તો કુડ વાપરી શકાય. પછી છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી, શક્યતાઓ દર્શાવવી. તો કયા શબ્દો છે? વર્તમાનની શક્યતાઓ, ભવિષ્યની શક્યતાઓ હોય તો મે, અને ભૂતકાળમાં કોઈ શક્યતાઓ રહેલી હતી એવું દર્શાવવું હોય તો માઇટ. આગળ છે હેબિચ્યુઅલ ઇન ધ પાસ્ટ અથવા તો એક્સપ્રેસિંગ પાસ્ટ હેબિટ. શબ્દો યાદ રાખવાના છે, ખાલી યુઝડ યાદ રાખવાનું છે. જો દેખાય છે યુઝ ટુ બી યુઝ ટુ અથવા તો ટુ ગેટ યુઝ ટુ, મતલબ આપણને યુઝ ટુ જોવા મળે તો જવાબ શું લખવાનો છે? હેબિચ્યુઅલ ઇન ધ પાસ્ટ અથવા તો એક્સપ્રેસિંગ પાસ્ટ હેબિટ. આગળ છે ચૂઝિંગ ઓપ્શન અથવા તો ઓલ્ટરનેટિવ ચોઇસ. બેમાંથી એક પસંદગી કરો તો એને શું કહેવાય? ઓલ્ટરનેટિવ ચોઇસ. જે આપણે ધોરણ 8 અને 9માં અભ્યાસ કરી ચૂક્યા, જેને આપણે શું કહીશું? આઈધર ઓર અથવા તો નાઈધર નોર. બેમાંથી એક એમ પસંદ કરવું છે તો આઈધર ઓર, અને બેમાંથી એક પણ નહીં એવું જણાવવું છે તો નાઈધર નોર. આગળ છે શોઈંગ એક્સક્લેમેશન, મતલબ આશ્ચર્ય દર્શાવવું. તો વાક્યની અંતે શું આપેલું હોય? ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય, એટલે સમજી લેવાનું કે વાક્ય કેવું છે? ઉદ્ગાર છે, એક્સક્લેમેશન છે. પછી છે રિપોર્ટિંગ અથવા તો ઇનડાયરેક્ટ નેરેશન. રિપોર્ટિંગ અથવા તો ઇનડાયરેક્ટ નેરેશન, એનો મતલબ શું થાય? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વાળું વાક્ય પણ ઇનડાયરેક્ટ વાળું આવશે, તો એમાં શબ્દો કયા ઓળખી શકાય? તો કે ટોલ્ડ, રિપ્લાઇડ, આસ્કડ, રિક્વેસ્ટેડ, ઓર્ડર્ડ, સજેસ્ટેડ અથવા તો એક્સક્લેમ્ડ. આ શબ્દો કયા છે બેટા? ખબર તમને બધા? જે આપણે રિપોર્ટિંગ વર્બમાં શબ્દો ઉપયોગ કરીએ છીએ ને, કે સાદું વાક્ય છે તો ટોલ્ડ મૂકવું, કાં રિપ્લાઇડ મૂકવું, પ્રશ્નાર્થ છે તો આસ્કડ, તો આ શબ્દોનો ઉપયોગ આપણે કરી અને ઓળખી શકીએ. પછી એક આ શબ્દ છે ડોર નોટ ઇમ્પોર્ટન્ટ અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. એનો મતલબ પેસિવ વોઇસનું વાક્ય. વાક્ય પેસિવ વોઇસનું હોય એમ ખબર ક્યારે પડે? તો કે કોઈ પણ ટુ-બીના રૂપની સાથે વિથરી આપ્યું હોય અને વિથરી પછી તરત જ બાય આપ્યું હોય તો આપણને ખબર પડે કે વાક્ય કેવું છે? તો કે પેસિવ વોઇસ છે, અને પેસિવ વોઇસનું વાક્ય છે. જવાબમાં શું લખવાનું? ડોર નોટ ઇમ્પોર્ટન્ટ અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. આગળનું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. કોઈ વ્યક્તિની તમારે વર્ણન કરવું છે, કોઈ વ્યક્તિ વિશે તમારે જણાવવું છે, તો એના માટેના શબ્દો 3 છે: હુ, હુમ અને હુઝ. એનાથી આપણે વ્યક્તિને દર્શાવી શકીએ. આગળ છે ડિસ્ક્રાઇબિંગ થિંગ. વસ્તુ દર્શાવી છે તો વસ્તુ માટે શું વપરાય? વિચ. યાદ રાખવાનું વ્યક્તિ માટે તો હુ, હુમ અને હુઝ. વસ્તુ માટે વિચનો ઉપયોગ આપણે કરી શકીએ. ત્યારબાદ આવશે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, મતલબ કોઈ જગ્યાનું વર્ણન કરવું છે તો જગ્યા માટે કયો શબ્દ વપરાય બેટા? વેર વપરાય. એ જ રીતે ટાઈમ માટે, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ માટે તો વેન. ડિસ્ક્રાઇબિંગ રીઝન માટે, મતલબ કારણ દર્શાવવું છે તો વાય. ગિવિંગ ઓપિનિયન, મતલબ તમારે કોઈને મંતવ્ય આપવું છે, રજૂઆત કરવી છે, તો શરૂઆત શું કરવાની? આઈ થિંક અથવા તો આઈ બિલીવ, મતલબ કે હું જણાવી શકું છું, હું વિચારું છું, એવું દર્શાવવું છે તો આપણે એને ઓપિનિયન આપ્યો કહેવાય. પછી આગળ છે નેરેટિંગ. હવે જો આ 3 છે ને, નેરેટિંગ પ્રેઝન્ટ, નેરેટિંગ પાસ્ટ અને નેરેટિંગ ફ્યુચર. આ 3નો ઉપયોગ ક્યારે કરવાનો ખબર? કોઈ પ્રકારના શબ્દો ઉપર જેટલા પણ જોઈએ ને
એમાં આપણને કંઈ જ ખબર નથી પડતી, કોઈ શબ્દો આપ્યા જ નથી, તો જોવાનું કે વાક્ય વર્તમાન કાળનું છે તો નેરેટિંગ પ્રેઝન્ટ, વાક્ય ભૂતકાળનું છે તો નેરેટિંગ પાસ્ટ, અને વાક્ય ભવિષ્યકાળનું છે તો નેરેટિંગ ફ્યુચર. હવે વર્તમાન કાળનું છે એમ ખબર ક્યારે પડે તો કે ક્રિયાપદનું મૂળરૂપ આપ્યું હોય, ક્રિયાપદને એસ કે ઈએસ આપ્યું હોય તો એ વર્તમાન કાળ કહેવાય, ક્રિયાપદને ડી કે ઈડી અથવા ક્રિયાપદનું V2 આપ્યું છે તો એ ભૂતકાળ કહેવાય, શેલ અથવા વિલની સાથે મૂળ ક્રિયાપદ આપ્યું છે તો એ ભવિષ્યકાળ કહેવાય. આ ઓપ્શન સૌથી છેલ્લો વિચારવાનો, લગભગ જ ક્યાંક જોવા મળશે પણ ભણવું યાદ રાખવું જરૂરી છે. અને છેલ્લું છે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન્સ અથવા તો કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. એના શબ્દો છે નોટ ઓનલી બટ ઓલ્સો, બોથ એન્ડ, એકલું એન્ડ અને વાઇલ. મતલબ તમારે માહિતી એકત્ર કરવાની છે, આ નહીં આ પણ, નોટ ઓનલી બટ ઓલ્સો, બોથ એન્ડ બંને, આ અને આ, એકલું એન્ડ આ અને આ, ને વાઇલ કે જ્યારે. તો આ શબ્દ જોવા મળે તો આપણે સમજી શકીએ કે વાક્ય કયું છે, કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. થેન્ક યુ.